કેટલું પરિણામ છે સુરતનું અને વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે? બિલકુલ પંકજ, 12 કોમર્સની વાત કરવામાં તો 62,000 અને 12 સાયન્સમાં 18,000 કરતાં વધુ વિદ્યાર્થીઓએ સુરતમાંથી પરીક્ષા આપી હતી। ત્યારે પરિણામ આવતાની સાથે જ વિદ્યાર્થીઓ રડતા જોવા મળ્યા હતા, કારણ કે અપેક્ષા કરતાં વધુ પરિણામ આવ્યું છે। આપણી સાથે બે એવા વિદ્યાર્થીઓ છે કે જે 120માંથી 120 માર્ક ગુજકેટમાં મેળવી આવ્યા છે, એટલે કે 12 કોમન સાયન્સ સાથે આગળ વધવા માટેનું આ પરિણામ છે। આપણે સૌપ્રથમ શાળા સંચાલક સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે અને કયા પ્રકારની વાત છે એમની સાથે। જોઈ શકાય છે કે 120માંથી 120 એટલે કે 100% પરિણામ લઈને આવ્યા છે। આપણી સાથે સંચાલક છે, શું કહેશો? ફરી એક વખત સુરતમાં તમારી શાળા મેદાન મારી ગઈ છે, 120માંથી 120 માર્ક, ખૂબ સારું રિઝલ્ટ આવ્યું છે। આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના બે વિદ્યાર્થીઓ 120માંથી 120 પૂરા માર્ક સાથે 100% પરિણામ મેળવ્યું છે। એમના વાલીને, વિદ્યાર્થીને, શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન। ભવિષ્યમાં આવી જ મહેનત શિક્ષકો કરતા રહે અને બાળકોનું ભવિષ્ય બનાવતા રહેવું એવી શુભકામના પણ પાઠવું છું। પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં કેટલી ખુશી જોવા મળે? પરિણામને લઈને ખૂબ ખુશી છે। પરિણામ વહેલું આવવાની આશા હતી, પણ ચૂંટણીને કારણે થોડું લેટ થયું છે, પણ આજે સરકાર દ્વારા કોમર્સ અને સાયન્સનું બંનેનું એક સાથે રિઝલ્ટ આપવામાં આવ્યું છે અને પરિણામ ખૂબ સારું છે, જોવાનું ચાલુ છે અને ખૂબ સારી રીતે રિઝલ્ટ આવે છે। બિલકુલ, વિદ્યાર્થી આપણી સાથે છે, આપણે એની સાથે વાત કરીએ। બેટા, આપનું નામ અને શું કહેશો રિઝલ્ટને લઈને? મારું નામ કાણી વિશ્વ જિજ્ઞેશભાઈ છે અને 120માંથી 120 ગુજકેટમાં આવ્યા તે ખૂબ સારું પરિણામ છે। અમને પણ આનંદ છે અને મારા માતા પિતા તથા શિક્ષકો। માતા પિતા શું કરે છે અને કહી શકે કાં તો ગુજકેટ છે અને રેગ્યુલર 12માનું પરિણામ? 12માનું રેગ્યુલર પરિણામ 91.2 છે અને મારા માતા પિતા હીરામાં છે। મારા પોતે પિતા હીરામાં છે અને મારા માતા ઘરકામ કરે છે। બિલકુલ સામાન્ય પરિવારનો દીકરો છે અને જે પ્રકારે તેનું રિઝલ્ટ આવ્યું છે, અન્ય એક વિદ્યાર્થી છે તેનું પણ 120માંથી 120 આવ્યું છે। આપણે એની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કહેવું છે, કયા પ્રકારનું, શું કહેશે આપનું નામ પહેલાં? મિયાણી યુગ રમેશભાઈ। શું કહેશો રિઝલ્ટને લઈને? રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે। 120માંથી 120? હા। અને 12માનું? 12માના 616। બિલકુલ કહી શકાય છે કે વિદ્યાર્થીઓમાં ખુશી છે, વિદ્યાર્થીઓનો પણ મેદાન મારી ગઈ છે। ઘણી બધી વિદ્યાર્થીઓને આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, શું કેવું છે રિઝલ્ટને લઈને તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દ્રશ્ય સીધા જોઈ શકાય છે। કીર્તિ, શું આપણી પાસે આવીશ? હાલ સંજય ટાક મારી સાથે અમદાવાદથી જોડાયા છે। સંજય, હાલ આપ કઈ સ્કૂલમાં છો અને વિદ્યાર્થીઓના ટકાવારીને લઈને તેમના કેવા પ્રતિભાવો આવી રહ્યા છે? બિલકુલ પંકજ, જે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જે જાહેર થયું છે અને વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છે। આપ જે જોઈ શકો છો, વિદ્યાર્થીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક જે રાહ જોઈ રહ્યા હતા તેમના પરિણામની, અને તેમના પરિણામને જાહેર થતાં વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે। વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું શું નામ છે તમારું, શું પરિણામ આવ્યું છે? મારું નામ મૂલચંદાની મયુર છે। મારા 94% આવ્યા છે। આમાં ખૂબ સપોર્ટ મારા HBK તરફથી રહ્યો છે અને મારા પેરેન્ટ્સનો પણ રહ્યો છે। પહેલાં તો પેરેન્ટ્સને થેન્ક યુ કે એમણે મને HBK સ્કૂલમાં મૂક્યો, જેના કારણે મને આટલું સારું પરિણામ। કેવી તૈયારી હતી ખાસ કરીને જે પરિણામ આવ્યું છે? પરિણામમાં ખૂબ જ HBK તરફથી ખૂબ જ સરોનો સપોર્ટ હતો। ડાઉટ સોલ્વિંગમાં દરેક સરોનો સપોર્ટ હતો અને રિવિઝન એમનું એ રીતે પેપર પ્રેક્ટિસ હતું, રિવિઝન હતું, જેના કારણે ઓલમોસ્ટ તમારે બધી પ્રિપરેશન આમ થઈ જ ગઈ હતી। લાસ્ટમાં કેવું કે ટેન્શન જેવું મુવમેન્ટ નહોતું થતું, એટલે ખૂબ ડાઉટ સોલ્વિંગમાં છેલ્લે પણ ડાઉટ હતા। એક્ઝામના આગલા દિવસે પણ અમે સરને ડાઉટ પૂછતા, સરનો ખૂબ જ સપોર્ટ હતો, જેના કારણે આ રિઝલ્ટ આવી શકે છે। બિલકુલ, અન્ય એક વિદ્યાર્થીની છે, તે પણ આપણી સાથે છે, મુસ્લિમ પરિવારની વિદ્યાર્થીની છે। શું કહેશો, શું નામ છે તમારું અને શું રિઝલ્ટ આવ્યું છે? મારું નામ મોમીન ઉમ્મેહાની છે। મારી પર્સન્ટાઇલ 99.80 અને પર્સન્ટેજ 93 છે। ઓકે, કેવી તૈયારી કરી હતી અને કયા પ્રકારનું વાંચન, કઈ રીતનું શિડ્યુલ ગોઠવ્યું હતું? રોજ 9-1 કલાકનું વાંચન તો હતું જ, સ્કૂલ સપોર્ટ પણ બહુ હતું, બધા સરે બહુ મહેનત કરી છે અમારા પાછળ, આજે પરિણામ છે, બહુ આનંદ થાય છે। ઓકે, શું હવે આગળ? જી સંજય, હળવા મૂડમાં દેખાયા દિનેશ મકવાણા આગામી 12 દિવસ કૌશાંબી રહેશે અને ત્યાં પ્રચાર કરશે। ભાજપ તરફથી મતદાનના દાવા સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। મતદાન પૂર્ણ થતા અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલ હળવા મૂડમાં દેખાયા। પૌત્રી અને પરિવારના અન્ય સભ્યો સાથે હળવાશનો સમય વિતાવ્યો। ચૂંટણીને લઈ હસમુખ પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। मतदान पूर्ण થયા બાદ બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી હળવા મૂડમાં દેખાયા। 50 દિવસ સુધી રાત દિવસ પ્રચાર બાદ રેખાબેન રિલેક્સ મૂડમાં દેખાયા। રેખાબેને મતદારોનો આભાર માન્યો, સાથે જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો।
ગૃહમંત્રી હર્ષ સંઘવી યાત્રાધામ અંબાજીમાં દર્શને પહોંચ્યા. શક્તિપીઠ અંબાજી મંદિરે હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું. અંબાજી મંદિરમાં સિદ્ધિવિનાયકના દર્શન કરી ધન્યતા અનુભવી. હર્ષ સંઘવી સાથે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર. લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન સુખરૂપે પૂર્ણ થતાં જ કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરે અંબાજી મુલાકાત લીધી. માં અંબાની આરતી કરી પોતાની જીતની કામના કરી હતી. જ્ઞાનીબેને બનાસકાંઠાના તમામ મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ યાત્રાધામ અંબાજીમાં માનતા પૂર્ણ કરી. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થતા માં અંબાના દર્શન કરી બાધા પૂરી કરી. શંકર ચૌધરી માથે ધજા ઉપાડીને લઈ ગયા હતા મંદિર. બોડેલીના અલી ખીરવા ગામમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભરતા સ્થાનિકોએ મચાવ્યો હોબાળો. છેલ્લા એક માસથી દુર્ગંધવાળું પાણી આવતું હોવાનો સ્થાનિકોએ લગાવ્યો આરોપ. દૂષિત પાણીના કારણે લોકોને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ થવાની સેવાઈ રહી છે ભીતિ. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ કરી ફરી માફી માંગી. તેમણે કહ્યું કે મારા એક નિવેદનના કારણે આ ચૂંટણીમાં વિવાદના પ્રમાણો સર્જાયા. આખી એક ઘટનાનું કેન્દ્રબિંદુ અને કારણ હું રહ્યો છું. પંચમહાલમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર. ઘોગંબાના પાલ્લા ગામમાં બનેલા માર્ગ વચ્ચે વીજ ડીપી હટાવાઈ. મુખ્યમંત્રી સડક યોજના હેઠળ વીજ ડીપી હટાવ્યા વગર જ બનાવી દેવાયો હતો રોડ. પ્રવાસન સ્થળ સાપુતારામાં પેરાગ્લાઇડિંગ એક્ટિવિટીમાં ગેરરીતિને લઈ કલેક્ટરને અરજી કરાઈ. પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકી નિયમ વિરુદ્ધ પેરાગ્લાઇડિંગ એક્ટિવિટી થતી હોવાનો સ્થાનિક પાયલોટે લગાવ્યો આરોપ. સુરતની તાપી નદીમાં જળકુંભીનું સામ્રાજ્ય ઠેરનું ઠેર. મનપાના કરોડોના ખર્ચ બાદ પણ જળકુંભીની સમસ્યા યથાવત રહેતા નાગરિકોમાં રોષ છવાયો. ગટરના ગંદા પાણી અને તબેલાઓનું દૂષિત પાણી સીધું જ તાપીમાં છોડાતું હોવાથી જળકુંભીની સમસ્યા હોવાની ફરિયાદ ઉઠી. એસ્ટ્રાઝેનેકા કંપનીએ પોતાની વેક્સિન બજારમાંથી પરત લેવાનો કર્યો નિર્ણય. એસ્ટ્રાઝેનેકાએ વિશ્વભરમાં તેની કોવિડ-19 રસીની ખરીદી અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો. એસ્ટ્રાઝેનેકાએ વર્ષ 2020માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના સહયોગથી કોરોના રસી બનાવી હતી, જેની ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સીરમ સંસ્થાએ ભારતમાં કોવિશિલ્ડ નામની રસી બનાવી હતી. થોડા દિવસ પહેલા કંપનીએ સ્વીકાર્યું હતું કે રસીની કેટલીક આડઅસર છે. દ્વારકાધીશ મંદિરમાં અક્ષય તૃતીયા ઉત્સવની ઉજવણી કરાશે. 10 મેના રોજ શ્રીજીની મંગલા આરતી સવારે 6:30 કલાકે કરાશે. સવારે 8 થી 9 કલાકે મંદિર બંધ રહેશે. શૃંગાર દર્શન સવારે 9 થી 10:30 કલાક સુધી કરાશે. કેદારનાથ પગપાળા માર્ગ પર વધી રોનક. કેદારનાથ ધામના કપાટ ખોલવાની વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા તૈયારીઓ પૂર્ણ. 10 મે ખુલશે બાબા કેદારનાથના કપાટ. પંચ કેદારમાં ત્રીજા કેદાર શ્રી તુંગનાથજી પણ પહોંચશે પોતાના ધામ. તુંગનાથ મહાદેવની ડોલી તેમના શિયાળુ વિશ્રામ ધામથી પ્રસ્થાન કરાયું. ભૂતનાથ મંદિરમાંથી કર્યું હતું રાત્રિ રોકાણ અને 10 તારીખે બપોરે 12 કલાકે શ્રી તુંગનાથ મંદિરના ખુલશે દરવાજા. ઉત્તરાખંડમાં ચારધામની યાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે રિવ્યુ બેઠક કરી. રુદ્રપ્રયાગમાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે શાળાની ઓચિંતી મુલાકાત લીધી હતી. ખંડોલા ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળામાં થતી કામગીરી અંગે નિરીક્ષણ કર્યું. આચાર્ય અને શિક્ષકો સાથે કરી ચર્ચા. ઉત્તરાખંડના જંગલોમાં વારંવાર બનતી આગની ઘટનાને લઈ સરકાર સતર્ક. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી રુદ્રપ્રયાગ જિલ્લાના રતુડામાં પિરુલની સફાઈ કરતા જોવા મળ્યા. આગને રોકવા માટે મિશન પિરુલ લાઓ પૈસે પાઓ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો. ઉત્તરાખંડ ચારધામ યાત્રાની નોંધણી માટે લોકોની પડાપડી. ચારધામ યાત્રામાં રજીસ્ટ્રેશન માટે લોકોની લાંબી કતારો લાગી. ચારધામ યાત્રા માટે નોંધણીના પ્રથમ દિવસે જ યાત્રાળુઓમાં ઉત્સાહ. તેલંગાણાના કરીમનગરમાં પીએમ મોદીએ શ્રી રાજા રાજેશ્વરા સ્વામી મંદિરમાં પૂજા કરી હતી. વિધિ વિધાન સાથે મંદિરમાં પૂજા અર્ચન કર્યું. પીએમ મોદીનો દક્ષિણ ભારતમાં જોરશોરથી પ્રચાર. મણિપુરના ઇમ્ફાલમાં 2 દિવસ વાવાઝોડા અને વરસાદે મચાવ્યો કહેર. મુખ્યમંત્રી એન બિરેન શાહે રાહત શિબિરોની મુલાકાત લીધી. પૂર્વ જિલ્લાના કિરાવ વાંગખેમ ખાતે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકોને મળ્યા. બગદાણાના સંત રાઘવજી મહારાજે બગદાણાથી અયોધ્યા સુધી 1600 કિલોમીટરની દંડવત યાત્રા શરૂ કરી. હાલ આ મહારાજ 350 કિલોમીટરનું અંતર પૂરું કરી ચૂક્યા છે. અયોધ્યા પહોંચતા તેમને 1 વર્ષનો સમય લાગશે. હાલ તેઓ દરરોજ 3 થી 4 કિલોમીટરનું અંતર કાપી રહ્યા છે. જેતપુરનો ધોરાજી રોડ 3 દિવસ સુધી બંધ રહેશે. 9 થી 11 મે સુધી ઓવરબ્રિજની કામગીરી ચાલુ હોવાથી બ્રિજ બંધ રહેશે. આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું. નાગરિકોએ પધારો હોટલથી જેતલસર ચોકડીથી સરદાર ચોક થઈ પસાર થવાનું રહેશે. તેલંગાણાના હૈદરાબાદમાં પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝરુદ્દીને કર્યો પ્રચાર. ડોર ટુ ડોર જનસંપર્ક સાધ્યો. કોંગ્રેસ ઉમેદવારોને જીતાડવા કરી અપીલ.
તેલંગાણાના હૈદરાબાદમાં પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા મોહમ્મદ અઝહરુદ્દીને કર્યો પ્રચાર, જનસંપર્ક કર્યો અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા